નમસ્કાર, જાંબુઘોડા લાઈવમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। જાંબુઘોડા તાલુકાના જોટવડ ગામનો યુવાન નદીમાં તણાઈ ગયો હતો, જેના બીજા દિવસે પણ કોઈ જ પત્તો ન લાગતા પરિવાર તેમજ ગામમાં શોકનો માહોલ છવાયો। પ્રાપ્ત વિગતો મુજબ જાંબુઘોડા તાલુકાના જોટવડ ગામના અંદાજિત 30 વર્ષીય યુવાન ધર્મેન્દ્રભાઈ ઈશ્વરભાઈ બારિયા અને 2 બાળકોના પિતા, જે ગઈકાલે સુખી નદીમાં ગુમ થયાના આજે બીજા દિવસે પણ ન મળતા પરિવાર અને સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે। ધર્મેન્દ્રભાઈ ગઈકાલે બપોરના 2:30 વાગ્યાની આસપાસ તેમના ભાઈ સાથે નદી કિનારે ઊભા હતા, ત્યારે અચાનક ભારે વરસાદના કારણે નદીમાં વધી ગયેલા પાણીના સ્તરમાં મસ્તીમાં કૂદી જતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા। જ્યારે આ દુઃખદ ઘટનાની જાણ પંચમહાલ જિલ્લા ભાજપના પ્રમુખ મયંકકુમાર દેસાઈને થતાં તેમણે તાત્કાલિક એનડીઆરએફની ટીમને ઘટના સ્થળે બોલાવી કામગીરી શરૂ કરવામાં આવી હતી। હાલોલની ફાયર બ્રિગેડની ટીમ અનુભવી તરવૈયાઓ સાથે અને સ્થાનિક સ્વયંસેવકો દ્વારા યુવકને શોધવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ ટીમે નદીના પટ અને કિનારાના વિસ્તારમાં સઘન શોધખોળ કરી હતી, પરંતુ તેમ છતાંય ધર્મેન્દ્રભાઈનો કોઈ પત્તો લાગ્યો ન હતો અને એનડીઆરએફની ટીમે ઘટના સ્થળેથી 5 કિલોમીટર દૂર સુધી નદીના પટમાં અને કિનારે શોધખોળ કરી હતી। જોકે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી હજુ નદીમાં તણાઈ ગયેલા યુવાનની હજી સુધી તેમની કોઈ પત્તો લાગ્યો નથી। આ કઠિન સમયમાં સ્થાનિક રાજકીય નેતાઓ અને કાર્યકર્તાઓ પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને પરિવારને સાંત્વના આપી રહ્યા છે। તાલુકા વિકાસ અધિકારી ધવલભાઈ લિંબાચિયા, તાલુકા ભાજપના પ્રમુખ રણજીતભાઈ બારિયા, તાલુકા પંચાયત પ્રમુખ લાલસીભાઈ બારિયા, જોટવડ ગામના સરપંચ અને ભાજપના કાર્યકરોએ પરિસ્થિતિની સમીક્ષા કરી અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી। આ દુર્ઘટનાએ સમગ્ર પંથકમાં દુઃખ અને શોકની લાગણી ફેલાવી છે, ત્યારે હવે દરેકને એક જ આશા છે કે ધર્મેન્દ્રભાઈનો કોઈ પત્તો લાગે તો સારું। જાંબુઘોડા લાઈવ, રમજાન દિવાન।